નમસ્કાર. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં બાળ સંશોધકોની આયોજન બેઠક યોજાઈ. પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર, પાટણના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રીની અધ્યક્ષતામાં બાળ સંશોધકો અને માર્ગદર્શક શિક્ષકોની આયોજન બેઠક યોજાઈ. બેઠકમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના ઉદ્દેશો, વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન પદ્ધતિ, માહિતી સંગ્રહ, ક્ષેત્ર અભ્યાસ, સર્વેક્ષણ અને અહેવાલ લેખન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વર્ષે શાળાએ સ્થાનિક સમાજ અને જાહેર આરોગ્યને સ્પર્શતા 3 મહત્વપૂર્ણ સંશોધન વિષયો પસંદ કર્યા છે. તેમાં જંક ફૂડની સ્વાસ્થ્ય પર અસર તથા આસપાસના વિસ્તારમાં ઔષધીય જ્ઞાન અને ઉપચાર જેવા પ્રોજેક્ટનું માર્ગદર્શન શ્રી દિલીપસિંહ ગોહિલ આપી રહ્યા છે. જ્યારે રાવણા જેવી પ્રથામાં અફીણનું દૂષણ અને તેની સ્વાસ્થ્ય પર અસર વિષયક પ્રોજેક્ટ માટે શ્રી નીતિનકુમાર ઠાકોર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. બેઠક દરમિયાન વિદ્યાર્થીઓને પ્રશ્નાવલી તૈયાર કરવી, માહિતીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું, તારણો રજૂ કરવા તથા સમાજલક્ષી સંશોધનના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ચર્ચામાં ભાગ લઈ પોતાના સંશોધન કાર્યને સફળ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો. આચાર્ય શ્રી હેમાંગભાઈ સુનેસરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સર્જનાત્મકતા, સમસ્યા નિરાકરણની આવડત અને સંશોધન કૌશલ્ય વિકસાવવા માટે એક શ્રેષ્ઠ મંચ છે. તેમણે તમામ બાળ સંશોધકો અને માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છા પાઠવી તથા સમાજને ઉપયોગી એવા ગુણવત્તાસભર સંશોધન માટે પ્રેરણા આપી.